હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં માતી છો? આવી ગયો છું એક જોરદાર વિડીયો લઈને. તો અત્યારે તો ઘરે કોઈ છે નહીં ને આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. આજ બીજું મોર્નિંગ પણ થઈ ગયું છે. તો આજ આ છે બધાય વ્યવહારમાં, મારા કાકાનો વ્યવહાર છે ને એમાં ગયેલા છે બધા. મારે જવું છે, ચાલો હું જાઉં. ચલો ભાઈ, ફાઇનલી જો હું તો ઘરે એકલો હતો તો અંકિતભાઈ વાડી આવ્યો છું. એની દુકાન તો તમે જોઈ દી છે. તો ઘરે હતો તો મારા પપ્પા એમ કીધું માવા લઈ જતી, માવા લેવા આવ્યો છું ભાઈ. 3 માવા લેવાના છે તો મમ્મીને બોલાવી છે લેવા માવા. તો મમ્મીને બનાવવા. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી જો અંકિતની વાડીએથી આવ્યા છે ને અરુણભાઈને મારા ઘરે આવવું હતું તો લેતો આવ્યો. અરુણભાઈ સાથે માથાકૂટ છીએ હમણાં. છીએ કે આપણે માથાકૂટ એ થોડીક જ બ્લોગમાં દેખાડી, પણ આજમાં નહીં, પણ બ્લોગ મેં કર્યો છે પણ એમાં થોડુંક જ દેખાડ્યું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હમણાં જઈ ઘરે પછી જવાનું છે જમવા. જો ઢોલ વાગ્યો છે. ચાલો હમણાં બપોરે જઈ જમતા આવીએ. ફાઇનલી જો જમી કાઢવીને આવ્યા છીએ હનુમાન દાદાએથી, અને મસ્ત મજાનું જમવાનું હતું તો જમી આવ્યા. અને ફાઇનલી હું નિશાળેથી આવી ગયો છું, કારણ કે પેપર હતું પૂરું થઈ ગયું અને 3 વાગી જાય એટલે હું બી એવો નિશાળેથી. તો કંજોલો અરુણ થઈ ગયો હતો ને આ ભાઈ ખાવા બેવું. આ બધા વ્લોગમાં ખાતો જ હોય, ત્યારે ભૂખડે છે મોટો, ખાતો જ હોય. ફાઇનલી ભાઈ જો અત્યારે મસ્ત ની હાથ પડી ગઈ છે. તો બધા રાત થઈ ગઈ છે ને બાની તો ક્યાં ગઈ ખબર. તારે પેટી મોઢું જોયું હું કઈ આને પેટી ગયું એમ હોય. હું કરતો ને કે મારે પેટી કે હું લૂસવા કાઢી નહીં ચાલે સાફ સફાઈ કરવા હતું કે મારે પેટી. તો ભાઈ અરુણભાઈ ને પેટી શીખવી છે. બેહી જાને રમતા આવડે ને વગાડ ભાઈ. પેલા પકડતા તો શીખાય. આ છે ને આ પા થાય વાકું ને બેવના સીધો બે ફેરા સીધો બેતા બા. હવે આ રે બા વગાડ ધમ આંગળી વિકાસ આ કહેવાય. ભાઈ તો અરુણભાઈ તો શું કહેવાય કે જમવા જાતી હું અહીંયા જતા ને હવે જોઈ પેટી વગાડે છે. અહીંયા એક આ સાપ આવે, આ સાપ તો દબે લે હું ધમાલ તું સાપ દબે. એમ હોય બહુ જાજો આખું બગાડી દીધું. આ નમૂનો બીજી થાપ દબે છે. આ જે દબો વળી છે દબો ને ઉપર તો હું ચાલો ભાઈ અરુણભાઈ બનાવે છે, શીખે છે પેટી. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો અરુણભાઈ તો અહીંયા શીખે છે પેટી અને આ ભાઈ શીખવાડ્યું મને પેટ. તો ભાઈ આ વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો. મળીએ છીએ કાલ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.